રૂણી ગામના લોકો રસ્તા મુદ્દે મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા। જ્યાં સુધી રસ્તો ખુલ્લો ન થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલનની ચીમકી। મહિલા બાળકો સાથે ખેડૂતો મામલતદાર કચેરીએ ધરણા પર બેઠા છે। 2010માં મામલતદારે કરેલ હુકમનું પાલન ન થયાનો આક્ષેપ। 2013માં રસ્તાની પાકી નોંધ પડી હોવા છતાં રસ્તો ખુલ્લો ન થયો। મામલતદાર કચેરી આગળ રસ્તાથી સવારથી લોકો ધરણા પર બેઠા છે। ભરતભાઈ, કયા મુદ્દે આપ આ ધરણા ઉપર બેઠા છો અને તમારી માંગ શું છે અને હકીકત ઘટના શું છે? અમારા ખેતરનો રસ્તો 2009માં પટેલ લોકોએ બંધ કરેલો હતો। તેના પછી મેં 2 પોતનો દાવો મૂકેલો મામલતદાર કચેરીમાં અને મામલતદાર સાહેબ કોર્ટે આ ખેતરમાં જવા માટે રસ્તાનો હુકમ કરેલો। તેના પછી 2013માં આ હુકમની નોંધ પડી, રેકર્ડમાં પાકી નોંધ પડી। એના પછી 8/12 અમે અરજી આપેલી મામલતદારશ્રી ધાનેરાને કે ભાઈ અમારા ખેતરમાં જવા આવવાનો રસ્તો ખુલ્લો કરાવો। તો મામલતદારશ્રીએ ધાનેરાને સર્કલ મૂકી જે રસ્તો ખુલ્લો પગડોડી દૂધ ભરાવતા હતા, ટ્રેક્ટર સાધન તો બંધ હતો પણ જે ચાલતા આવતા દૂધ ભરાવવાના છોકરા ભણતા હતા એ મામલતદારશ્રીએ સંપૂર્ણ બંધ કરાયો કે ભાઈ આ વેચણી થયેલી છે, આમાં તમારો રસ્તો નથી। એના પછી મેં 17/1 બીજી અરજી આપી। મામલતદારશ્રીને કીધું કે અમારો ખેતર અમારા છોકરા જવાનું ભણવાનું બંધ છે, અમારે દૂધ કઈ રીતે ભરાવવું, અમારો સંપૂર્ણ રસ્તો બંધ કરેલો છે। એમને કાલે સવારમાં પટેલ લોકોને બોલાવી અને પગડોડીનો અમારે ખુલ્લો કરાયો છે અને અમારે ખેતરે જવાનો અને ખેતી કરવાના સાધનો લઈ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ છે। જ્યાં સુધી આ રસ્તો નહીં ખુલે ત્યાં સુધી અમે અહીંયા મામલતદાર કચેરી આગળ પ્રત્યેક ઉપવાસ ઉપર બેસી રહીશું।